તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો બોર્ડની બ્લુપ્રિન્ટના આધારે આપણે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે મિત્રો સારામાં સારા માર્ક્સ લાવી શકીએ, એ પણ ખૂબ જ ઓછી મહેનતે. આપણે મિત્રો સ્માર્ટલી કામ કરવાનું છે. આપણે મિત્રો સ્માર્ટ કામ કરીને ધોરણ 10માં ગણિત વિષયની અંદર મિત્રો 80માંથી 80 માર્ક્સ પૂરેપૂરા મેળવવાના છે. અને મિત્રો એટલા માટે આપણે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરી રહ્યા છીએ. આપણે આ અગાઉના વિડીયોમાં કુલ 1થી લઈને 9 ચેપ્ટરને પૂરા કરાવ્યા છે, બરાબર છે ને. હવે પહોંચી ચૂક્યા છે આપણે મિત્રો ચેપ્ટર નંબર 10 પર, અને ચેપ્ટર નંબર 10 છે વર્તુળ. મિત્રો આ જે ચેપ્ટરમાં વર્તુળ છે ને, આ વર્તુળ ચેપ્ટરમાંથી આપણને 1 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન જ પૂછાવાના છે. એટલે આપણે આપણા વિડીયોઝમાં 2 માર્ક્સના પ્રશ્ન અને 4 માર્ક્સના પ્રશ્નની કોઈ વાતો કરવાના છે નહીં. આપણે જે પૂછાવાનું છે એના પર જ ફોકસ કરવાનું ને, તો આપણે સારા માર્ક્સ ખેંચી શકીએ છીએ. એટલે આપણે મિત્રો આ વિડીયોની અંદર 1 માર્ક્સના જેટલા પણ જે કંઈ પણ પ્રશ્ન છે, જે આઈએમપી છે, જે પૂછાઈ શકે એવા છે, એવા તમામ પ્રશ્નની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. અને આની પછીના વિડીયોની અંદર આપણે 3 ગુણના પ્રશ્ન એટલે કે 3 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. તમામ આપણે આઈએમપી ક્વેશ્ચન લઈ લેવાના છે. આની આગળની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન પણ લઈ લેવાના છે. અને જે કંઈ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં આવવાની સંભાવના પૂરી છે, એવા તમામ પ્રશ્ન મિત્રો આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ, ખૂબ જ જોરદાર અને ખૂબ જ ઇઝી ચેપ્ટર છે મિત્રો. આવડી જાય એવું ચેપ્ટર છે, જરાય અઘરું છે નહીં. શરૂઆત કરીએ છીએ આપણે. દાખલા નંબર 1, બરાબર છે ને. વર્તુળને વધુમાં વધુ સમાંતર ખાલી જગ્યા સ્પર્શક હોઈ શકે છે. માર્ચ 24માં એટલે કે હમણાં હાલ જ પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક, એના માટે સૌથી પહેલાં આપણે વર્તુળ દોરવું પડે. વર્તુળ દોર્યા પછી મિત્રો આપણે શું કરવું પડે, તો કે ભાઈ સમાંતર, આવી રીતે સમજો કે આ અત્યારે વ્યાસ છે, બરાબર છે, વ્યાસ છે. હવે ખાસ સમજો મિત્રો કે સમાંતર સ્પર્શક એટલે કે આવી રીતે, જો આપણે એક અહીંયા આવી રીતે દોરીએ, બરાબર છે, એક સ્પર્શક અહીંયા અડીને, તો બીજો સ્પર્શક એની સામે અહીંયા આવશે. હવે આની સિવાય બીજો કોઈ સમાંતર સ્પર્શક બની શકે ખરો? તો કે સાહેબ ના બને, બરાબર ને. એટલે માત્ર ને માત્ર વધુમાં વધુ માત્ર ને માત્ર 2 જ સ્પર્શક બની શકે. સમાંતર 2 બની શકે, બાકી તો અસંખ્ય સ્પર્શક બને. તમને એવું પૂછે ને કે વર્તુળને વધુમાં વધુ સ્પર્શક કેટલા હોઈ શકે, તો મિત્રો એમાં અનંત આવશે, અસંખ્ય આવશે, બરાબર ને. જ્યારે સમાંતર ન હોય પણ સમાંતર પૂછે તો ખાલી 2 આવે. આગળ વધીએ છીએ. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? ચાલો ફરી આપણે દોરીએ આકૃતિ, બરાબર ને. ખબર ન પડે તમારે આવું જ કરી દેવાનું. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી, વર્તુળનું કોઈ અંદર બિંદુ છે અને વર્તુળમાંથી આપણે અંદરથી કોઈ બિંદુને સ્પર્શક બનાવીએ, તો સૌથી પહેલાં મિત્રો આને સ્પર્શક કહેવાય નહીં. આને શું કહેવાય? તો કે આને મિત્રો છેદિકા એવું કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? છેદિકા. મતલબ કે મિત્રો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય ને તો એકેય સ્પર્શક બની શકે નહીં. મતલબ કે જવાબ શું આવશે આપણો? 0. આ પણ માર્ચ 24ની એક્ઝામમાં પૂછાયેલો ટૂંકો પ્રશ્ન છે. આગળ વધીએ છીએ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. જોજો તમે, આ વર્તુળ છે અને એનો સ્પર્શક આપણે જો દોરી આવી રીતે, બરાબર છે, સ્પર્શક આપણે દોરીશું તો મિત્રો એ માત્ર ને માત્ર એક જ બિંદુએ, બરાબર છે ને, એટલે કે અનન્ય બિંદુએ, માત્ર એક બિંદુએ જ છેદે, એને જ સ્પર્શક કહેવામાં આવે. મતલબ કે અહીંયા 1 આપણો જવાબ થશે. માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન. આગળ વધીએ છીએ. જોજો હવે પ્રશ્નને મિત્રો લેવલ ધીરે ધીરે વધશે, બરાબર. ધીરે ધીરે મજા આવશે તમને શીખવાની. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો 80નો ખૂણો બનતો હોય તો POA ખૂણો કેટલો થાય છે? ચલો વર્તુળ દોરીએ. સૌથી પહેલાં ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરવાનું છે આપણે. ઓ કેન્દ્રવાળું વર્તુળ અહીંયા આપણે વચ્ચે O કરી દઈએ, બરાબર છે. હવે આ બિંદુમાંથી મિત્રો Pમાંથી આપણને 2 સ્પર્શક બનાવવાના છે. Pમાંથી 2 સ્પર્શક બનાવીએ આપણે. જો એક સ્પર્શક આવી રીતે અહીંથી એક કરી દઈએ. સ્પર્શક થોડું પરફેક્ટલી કરવું પડશે, બરાબર. ઓકે. અને અહીંથી બીજું સ્પર્શક આપણે અહીંયા લઈ આવીએ, બરાબર છે. જો આ 2 સ્પર્શક છે, અહીંયા A છે મિત્રો અને અહીંયા B છે. હવે અહીંયા એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા અહીંયા આવી હશે. હવે શું કહે છે આપણને? કયો ખૂણો? તો કે બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 અંશનો છે. 80 અંશનો છે. તો P પછી અહીંયા O અને A એટલે કે આ ખૂણો આપણે ગોતવાનો
થાય છે. આ ખૂણો મેળવવાનો છે, બરાબર ને. જોજો તમે હવે ખાસ સમજો. અહીંયા 80 છે, બરાબર. તો એના ભાગલા પડી ગયા, તો આ શું થઈ ગયું હવે 40. વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે હંમેશા કાટખૂણો જો, એટલે કે આ 90. તો 90 + 40 કરો કેટલા થાય છે? 90 + 40 કરો તો કેટલા થાય છે? તો 130 થાય. કેટલા થાય આનો સરવાળો? 130. હવે તમે ત્રિકોણ, આ આખો ત્રિકોણ સમજો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180, અને 180માંથી 130ને ઓછા કરો તો કેટલા આવે? 50. મતલબ કે આપણો જે ખૂણો પૂછ્યો છે કેટલો આવે? 50. મિત્રો દાખલો પણ ગણી શકાય છે આનો, પણ આ શોર્ટ ક્વેશ્ચન છે એટલે આપણે શોર્ટમાં જ પૂરું કરી દેવાનું, દાખલો ગણવાની કોઈ જરૂર નથી. આગળ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવામાં આવે? આટલો સિમ્પલ પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામમાં, અને એને કહેવામાં આવે મિત્રો સ્પર્શ બિંદુ. એને શું કહેવામાં આવે? સ્પર્શ બિંદુ એવું કહેવામાં આવે. યાદ રાખી લેજો. આગળ વધીએ છીએ. 2 સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે. જોજો આવી રીતે અહીંયા એક વર્તુળ છે અને બીજું પણ સેમ ટુ સેમ એવું ને એવું વર્તુળ આપણે અહીંયા દોરીએ છીએ. તો આ બંને વર્તુળ છે ને મિત્રો, એ સી બિંદુએ, અહીંયા સી બિંદુએ છેદે છે, બરાબર છે. સી બિંદુએ છેદે છે. સી બિંદુ, જો એ બી એ તેમનો સામાન્ય સ્પર્શક હશે, અહીંયા એ નહીં પણ અહીંયા શું આવશે? એ બી એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો એ સી બી શું હશે? સામાન્ય સ્પર્શક, એટલે બંને જગ્યાએ સ્પર્શતો હશે. તો સમજો કે અહીંથી લઈને આપણે આ દોરી દઈએ, સામાન્ય સ્પર્શક છે, બરાબર. આ અહીંથી લઈને આ સામાન્ય સ્પર્શક છે. તો અહીંયા ખૂણો બનાવીએ આપણે, આવી રીતે ખૂણો બનાવીએ. જોજો તો એ સી બી કેટલો બને? તો જો મિત્રો, સૌથી પહેલાં તો આ ત્રિકોણો કેવા છે? સરખા, સોરી વર્તુળ કેવા સરખા છે ને? તો વર્તુળ સરખા છે એટલે આ ત્રિકોણની બધી બાજુ પણ કેવી? તો કે બધી બાજુ સરખી નહીં હોય, પણ આ જે ખૂણો બનશે ને, આ એ કેટલો બનશે? હંમેશા આપણો 90નો બનશે. કયો બનશે? 90નો બનશે. કારણ કે અહીંયા અને અહીંયા આ બંને વચ્ચે કેટલો ખૂણો બનશે? 90નો ખૂણો બનશે, બરાબર. સ્પર્શક અને લંબ વચ્ચેનો ખૂણો 90નો હોય એટલા માટે. આગળ વધીએ છીએ. ઓ કેન્દ્રિત વર્તુળના સ્પર્શક PQ નું સ્પર્શ બિંદુ Q છે. QR એ વર્તુળનો વ્યાસ છે. જો POR બરાબર 120 હોય તો OPQ શોધવાનું છે. ચલો, સૌથી પહેલાં આકૃતિ બનાવવી પડે, ત્યાર પછી જ બધો ખબર પડે, ત્યાં સુધી ખબર પડે નહીં. ચલો, આપણે સૌથી પહેલાં મિત્રો QR બનાવીએ. જોજો, આ આપણું અહીંયા Q અને આ આપણું અહીંયા R, એ વ્યાસ છે, એટલે આ કામ પૂરું થઈ ગયું, બરાબર છે. આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે જોજો, Q છે ને મિત્રો, Q એ સ્પર્શ બિંદુ છે, એટલે આ સ્પર્શ બિંદુ છે. એટલે અહીંથી કોઈક આવી રીતે મિત્રો 130° ખૂણો બને ને, 130° ખૂણો બને એવી રીતે કોઈ સ્પર્શક નીકળતું હશે, અને અહીંયા આપણે ત્રિકોણ અહીંયા આવી રીતે બનાવી દઈએ, બરાબર છે. જો આ ત્રિકોણ બની ગયો, અહીંયા P આવશે, POR અહીંયા વચ્ચે કોઈ જગ્યાએ O હશે, POR અહીંયા બે એક લાઈન કરી દઈએ. આ ખૂણો આપણને આપ્યો છે 120, તો OPQ એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે. ચાલો ભાઈ, શું કરીશું? તો જોજો, એકદમ સિમ્પલ છે મિત્રો, જરાય અઘરું છે નહીં. આપણને એ તો ખબર જ છે કે અહીંયા આ બંને વચ્ચે ખૂણો કયો બને? તો કે ભાઈ સ્પર્શક અને ત્રિજ્યા, આ ત્રિજ્યા વચ્ચે ખૂણો કયો બને? તો કે ભાઈ એના વચ્ચે ખૂણો 90નો બને. મતલબ આ ખૂણો કેટલો બનશે આપણો? 90. ક્લિયર છે? ચાલો, હવે આપણે આની માપ મેળવવાનું છે. તો કે જો આખું આ માપ 180નું હોય, 180માંથી 120 ઓછા કરો તો આ કેટલા આવશે? તો કે ભાઈ 60 આવશે. કેટલા આવશે? 60 આવશે. ચલો, એક ખૂણો 90, બીજો ખૂણો 60, તો ત્રીજો ખૂણો કેટલો? તો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કરવાનો, અને અહીંયા ખૂણો P રાખીએ આપણે, બરાબર 180. આનો સરવાળો કરો તો કેટલા? 150. હવે 150 ને 180માંથી માઇનસ કરી નાખો એટલે કેટલા આવશે? 30 આવશે. એટલે કે આ જે ખૂણો છે ને આપણને કેટલો પૂછ્યો છે ભાઈ? તો કે ભાઈ 30° આપણો અહીંયા જવાબ થાય છે. આગળ વધીએ છીએ ધીરે ધીરે. આપણે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલ 2 સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 છે. ચાલો દોરી દઈએ, ચિંતા નહીં કરો. અહીંયા 3 સેમીની ત્રિજ્યા ગોઠવવાની છે આપણે. 3 સેમીની ત્રિજ્યા ગોઠવી દીધી, થોડી પરફેક્ટ ગોઠવીએ ને. ઓકે, ચાલો, બરાબર છે. અહીંયા હજી બરાબર નથી આવ્યું. આપણે પરફેક્ટલી 3 સેમી ત્રિજ્યા થાય ને એવું ટ્રાય કરીએ તો મજા આવે. અને આની વચ્ચે મિત્રો આવી રીતે જે 2 સ્પર્શક છે ને, નામ નથી આપેલા, આપણે જોઈ લઈએ. જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા જે ખૂણો છે ને, અહીંયા ખૂણો એ 60°નો છે, બરાબર છે. 60°નો ખૂણો અહીંયા છે.
હવે શું કહે છે આપણને સ્પર્શકની લંબાઈ એટલે કે આ લંબાઈ આપણે શોધવાની છે. તો ચિંતા નહીં કરો, જો આપણે આવું કરી શકીએ છીએ ઇઝીલી. આવું કરવામાં આવે તો આ જે 60 હતા ને એના ભાગલા પડી ગયા અને હવે આટલો ભાગ શું થઈ ગયો? 30 થઈ ગયો, બરાબર ને. અને આપણે ભણી ગયા છે, આપણે જો આ કાટખૂણો છે, આ કાટખૂણો છે, બરાબર છે, કાટખૂણો છે, આ ખૂણો આપણને આપ્યો છે. તો એક ખૂણા એક બાજુ પરથી બીજી બાજુ મળી જાય આપણને. જો tan 30 તમને યાદ હોય તો આપણે ભણી ગયા હતા કે tan 30 સામેની બાજુના છેદમાં કર્ણ, કર્ણ જોઈએ છે આપણને, સામેની બાજુ 3, કર્ણ ગોતવાનો છે. tan 30ની કિંમત છે 1/√3 બરાબર 3 અને કર્ણ એટલે સ્પર્શક આપણે મેળવવાનો છે. 3 × √3 આપણો જવાબ થશે. 3 × √3 આપણો જવાબ થશે, જે સ્પર્શકની લંબાઈ થાય છે, બરાબર ને. આવું પણ તમને તમારી એક્ઝામમાં મિત્રો પૂછી શકે છે. આગળ જોઈએ છે ABCD ચક્રીય ચતુષ્કોણ છે, બરાબર છે. ચક્રીય એટલે કે અંદર હશે ચતુષ્કોણ. તો બીનું માપ 60 છે, તો ડીનું માપ શું? જો તમને શીખવાડ દઉં સિમ્પલ રીતે, આપણે આકૃતિની કોઈ જરૂરત નથી. A, B, C અને D. તો જુઓ તમે ખાસ મિત્રો, જે A અને C આનો સરવાળો કરો એ 180 અને આનો સરવાળો કરો તો પણ 180, મતલબ કે અહીંયા ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180 અંશ થાય. ક્યારે? જ્યારે ચતુષ્કોણ કેવો હોય? ચક્રીય હોય ત્યારે. બીનું માપ છે 60, ડી નથી ખબર, 180. તો 180માંથી 60ને કાપી નાખો તો કેટલા આવશે ભાઈ? 120 અંશ આપણો જવાબ થશે. સો ડી બરાબર 120 અંશ આપણો રાઈટ આન્સર થઈ જાય છે. નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. જો કોઈ વર્તુળની બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 130 અંશ હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા. જોજો, આને પણ તમને કરી બતાવું. આ વર્તુળ છે, બરાબર છે. એની બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો આપણને આપ્યો છે 130, એટલે કે અહીંયા જે છે ને આ એ પહેલી ત્રિજ્યા અને આ રહી એ બીજી ત્રિજ્યા. તો આની વચ્ચેનો ખૂણો કેટલો છે? 130 છે. તો અહીંયા એક સ્પર્શક હશે અને એક સ્પર્શક અહીંયા હશે. તો આની વચ્ચેનો ખૂણો આપણે ગોતવાનો છે. તો ઇઝીલી મળી જાય. 130 આપેલું છે, આ 90 અને આ 90, એટલે કે આ 90 આ 90 લખી દઈએ, 90 અને 90, અને આ શોધવાનું છે. કુલ ખૂણા 4 થઈ ગયા, એટલે 4 ખૂણાના માપનો સરવાળો, એટલે કે પહેલો ખૂણો 90, બીજો ખૂણો પણ 90, ત્રીજો ખૂણો 130, ચોથો ખૂણો શોધવાનો છે, એટલે આપણે એને x ગણી લઈએ બરાબર 360. 90 90 180 પ્લસ 130 કરો, ચાલો ફટાફટ. 180 પ્લસ 130 કરો એટલે 310 થાય. 310 અને 310 ને 360માંથી માઇનસ કરી નાખો એટલે 50 અંશ આપણો જવાબ અહીંયા થઈ જાય છે. કેટલો જવાબ આવશે આપણો મિત્રો? 50 અંશ આપણો જવાબ થાય છે. આગળ જઈએ છે. O કેન્દ્ર અને P કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા. જોજો, આમાં પણ તો દાખલો ગણવાનો છે, પણ કઈ જરૂર નહીં, ડાયરેક્ટ કરી દેવાનું. કે જોજો, OP બરાબર 10 સેમી આપણને આપેલું છે. એક O છે અને એક P છે. હવે O કેન્દ્રવાળું વર્તુળ છે ને એની ત્રિજ્યા 7 સેમી છે અને P કેન્દ્રવાળું વર્તુળ એની ત્રિજ્યા 8 સેમી છે. તો મિત્રો દેખીતી વાત છે સાહેબ, દેખીતી વાત છે કે જો O અને P બંનેની ત્રિજ્યા 7 હોત ને તો વર્તુળ આવી રીતે કંઈક ભેગું થયું હોત. વર્તુળ મિત્રો આવી રીતે કંઈક ભેગા થયા હોત, બરાબર. 7 હોત તો, કારણ કે અહીંથી પણ 7 અને અહીંથી પણ 7, તો સમાન એક જ બિંદુએ ભેગા થાય. પણ એક મિત્રો જો તમે અહીંયા 7 છે અને બીજું 8 છે, એટલે થોડુંક વધશે, થોડુંક ત્રિકોણ થોડું મોટું બનશે. જોજો ખાસ. તો અહીંયા કેટલા સામાન્ય બિંદુ મળે આપણને? તો કે ભાઈ 2 મળે. જ્યારે ત્રિજ્યા સરખી હોય ને તો સામાન્ય બિંદુ આપણને એક જ મળે, યાદ રાખજો. પણ ત્રિજ્યા મિત્રો અલગ અલગ હોય, ત્રિજ્યા અલગ અલગ હોય તો સામાન્ય બિંદુ આપણને 2 મળશે. કેટલા મળશે મિત્રો? 2 મળશે. ક્લિયર છે બધાને? ઓકે, ચાલો આગળ વધીએ છીએ. P કેન્દ્રવાળા એક વર્તુળનો વ્યાસ 40 સેમી છે. વર્તુળ પરના બિંદુ A માંથી દોરેલ, પહેલાં દોરી દઈએ આપણે એને, પછી બીજી બધી ફાલતુ વાતો કરીએ. ચાલો ભાઈ, વ્યાસ આપણને દીધો છે કેટલો છે? 40 છે. એટલે ત્રિજ્યા કેટલી હશે એની? 20. આપણે ત્રિજ્યાનું જ કામ છે, તો ત્રિજ્યા આપણે 20 રાખીએ છીએ. હવે વર્તુળ પરનો કોઈ બિંદુ A છે, બરાબર ને, અહીંયા P કેન્દ્ર છે. વર્તુળ પરનું કોઈ બિંદુ A અને એથી આપણે જે સ્પર્શક દોરીએ છીએ એ સ્પર્શક, અને અહીંયા લાઈન આપણે કરી દઈએ, અહીંયા આપણે B કરી દઈએ, તો PAB. એમાંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ B છે. ABનું માપ 21 છે, તો Pનું Bથી અંતર એટલે કર્ણનું માપ આપણે ગોતવાનું થાય છે, બરાબર ને. એવું થયું કહેવાય ને, બરાબર, કે ભાઈ વર્તુળ પરના બિંદુ A, વર્તુળ પરનું કોઈ બિંદુ A છે, એના પરથી સ્પર્શક પરનું બિંદુ B છે, એટલે B અહીંયા,
એ બીનું માપ છે 21, તો પી બીનું માપ આપણે ખબર નથી. તો 20નો વર્ગ કરો અહીંયા, પછી 21નો વર્ગ કરો. 20નો વર્ગ 400, 21નો વર્ગ કેટલો થશે? 441 થાય છે. તો 841 એ કોનો વર્ગમૂળ છે ખબર છે? 841 છે મિત્રો, એ જુઓ ને ગણતરી આપણે માંડવા જઈએ તો 141 જે રહ્યા ને યાદ કરવા પડશે ભાઈ. હા, યાદ કરવું પડશે. તમે બધા યાદ કરો ને હું ભેગા તમારી સામે યાદ કરી રહ્યો છું. ચાલો ગણિત લઈએ ફટાફટ ભાઈ, યાદ બાદ કશું કરવું નહીં. 3 તરી 9 નહીં થાય, 2 દુ 4 લેવું પડશે. 441 ડબલ કરો. 441 ક્યારે આવશે? 441 એક જ મિનિટ મિત્રો. ચલો 41ના અહીંયા આપણે કયું વસ્તુ મૂકીએ તો અહીંયા 441 આપણને જવાબ ઇઝીલી મળી શકે. એ તમારે અહીંયા ગોઠવવાનું છે. તો 49 નવા ટ્રાય કરવું છે. 9 9 81 તો જ એક થશે. 9 ચોક 36 ને 4 કરો એટલે 44 થઈ ગયા. લો 49 નવા 441 એટલે 29 મતલબ શું આવશે જવાબ આપણે અહીંયા? 29 જવાબ આવશે. 29 આપણો જવાબ આવશે. 29નો વર્ગ 841 થાય. ઇન શોર્ટ એવું થઈ શકે છે. આગળ જઈએ છે. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો આ પણ ખાસ સમજો, વર્તુળને પરિગત હોય ને મિત્રો તો સામસામેની બાજુનો સરવાળો બરાબર સામસામેની બાજુનો સરવાળો. એટલે જોજો આવી રીતના અહીંયા A B C અને D હોય, આવો કોઈ ચતુષ્કોણ હોય તો AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. આવું કંઈ સૂત્ર આવે છે. સિમ્પલ સૂત્ર છે. અહીંયા ABની કિંમત આપણને દીધી છે 7.2, CD આપણને ખબર નથી, BCનું માપ છે સાહેબ 8.5 અને AD આપણને 6.9 ખબર છે. આનો સરવાળો સૌથી પહેલાં કરવાનો છે આપણે. તો 8.5 પ્લસ 6.9 કરો તો 8 ને 14 ને 15, 15.9 ને 4, 9 ને 5 4, 14, 15.4, 7.2 ને પાછળ જવા દો. તો CD બરાબર 15.5માંથી આપણે 7.2 ને માઇનસ કરો તો 8.2 આપણો જવાબ થાય છે. 8.2 સેમી એ આપણું CDનું માપ થશે. આગળ વધીએ. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ જોજો. વર્તુળનો સ્પર્શક આપણને આપેલો છે કેટલો? 24. તે બિંદુનું કેન્દ્રથી અંતર 25 સેમી છે બરાબર ને? એટલે કે આ બિંદુનું કેન્દ્રથી અંતર કેટલું છે? તો કે ભાઈ આ 25 છે. તો વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે બરાબર ને? અહીંયા કાટખૂણો બને તો આ કર્ણ અને બાજુ. તો 25નો સ્ક્વેર 625, 24નો 576. આને આમાંથી માઇનસ કરવાના છે તો કેટલા આવશે? 625માંથી 576 માઇનસ કરો તો અહીંયા 15, 15માંથી 6 જાય તો 9 આવે. અહીંયા 1, 11, અહીંયા 4, 49 અને 49નું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો? 7 આવશે. મતલબ કે ત્રિજ્યા કેટલી મળશે આપણને? 7. આગળ ચતુષ્કોણ કયા પ્રકારનો છે? તો કે ભાઈ ચક્રીય છે. એમાં X અને Z તમે જોઈ શકો છો કે X, Y, Z અને એક જ મિનિટ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અહીં જો આવું હશે ABCD નહીં, ચતુષ્કોણ છે ને અહીંયા X, Y, Z અને W, તો WXYZ આવું હશે. WXY અને Z બરાબર ને? તો W પછી X પછી Y અને Z, તો જે સામે હોય ને એનો સરવાળો 180 થાય. તો અહીં તમે જુઓ કે X અને Z બંને કેવા છે? સામે છે. એટલે ખૂણો X પ્લસ ખૂણો Z બરાબર 7X પ્લસ 8X બરાબર 180. તો 15X બરાબર 180. તો X બરાબર 180 ભાગ્યા 15 તો કેટલા આવશે? અહીંયા 12 આવશે. Xની કિંમત કેટલી મળી આપણને? 12. Zની કિંમત 8 છે તો 12 અઠા 96. 12 અઠા બરાબર છે 12 અઠા 96 આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે. 96° આપણો જવાબ થશે બરાબર છે. Xનું માપ પૂછે તો કેટલું આવે? તો કે 12 + 84. 84 છે જે એ Xનું માપ અને Zનું માપ છે 96. આગળ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે મિત્રો. હંમેશા યાદ રાખજો
કે વર્તુળના સ્પર્શક છે, સમજો કે આ સ્પર્શક છે, તો અહીંયા સ્પર્શકની પર આપણે કોઈ લંબ દોરીએ ને લંબ, તો એ હંમેશા એ કેન્દ્રમાં જ જશે, એટલે કે ત્રિજ્યા જ બનશે, ત્રિજ્યા જ બનશે. મતલબ કે આ સાચી વાત છે, આ બિલકુલ સાચી વાત છે. આગળ, વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય, સાચી વાત છે. આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું ને, બરાબર ને, એ જ કે ભાઈ ઓગસ્ટ 20માં પૂછાયેલો પ્રશ્ન આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા ને, એ છે. જે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી, 37 સેમી હોય તો અંતઃવૃત્તની ત્રિજ્યા, જો તમને આ કોન્સેપ્ટ પહેલાં તો ક્લિયર કરાવું કે અંતઃવૃત્ત કોને કહેવામાં આવે, તો જો મિત્રો એક કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ તમને એક આવી રીતે આપેલો હોય અને અંદર એક વર્તુળ દોરેલું હોય, તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે ને એ મેળવવા માટેનું સૂત્ર છે. જોજો, ખાસ સમજો. જે 2 બાજુઓ છે ને, બાજુઓ એનો સરવાળો, એટલે કે AB અને BC એનો સરવાળો, એને માઇનસ કરવાના આપણે કર્ણમાંથી, એટલે કે ACમાંથી, બરાબર, અને છેદમાં 2 કરો એટલે તમને આની ત્રિજ્યા મળી જાય. ચલો, અહીંયા આપણને જો ખબર કેવી રીતે પડે કે AB BC શું છે, તો મોટામાં મોટું માપ હોય ને એ કર્ણ કહેવાય. મોટામાં મોટું માપ 37 છે તો કર્ણ બને. આ 12 કરી દો, આને 35 કરી દો, તો 12 + 35 - 37 છેદમાં 2. 35 ને 12 કરો એટલે અહીંયા 47 થાય. 47 - 37 છેદમાં 2. અહીંયા 10 આવશે, 10 છેદમાં 2 એટલે કે 5 સેન્ટીમીટર. આપણી મિત્રો અંદર જે વર્તુળ બને છે ને એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર જેટલી થાય છે. ક્લિયર છે મિત્રો? તો આવા જ પ્રકારના પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. બહુ ખતરનાક રીતે તૈયાર કરજો. અને મિત્રો આટલી તૈયારી કરજો, વધારે પડતું કરવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે એક્ઝામમાં જ નથી આવવાનું, બરાબર છે ને. જેટલું એક્ઝામમાં આવવાનું છે એની જ આપણે તૈયારી કરીએ છીએ. તો આટલા 17 ક્વેશ્ચન જે છે મિત્રો, 18 ક્વેશ્ચન છે, 18 ક્વેશ્ચનને તમે યાદ કરજો. એવા ને એવા દાખલા બીજા પણ હોય તમે એને પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે એવા જ દાખલાઓ તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર પણ મારજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.